કામરેજના દાદા ભગવાન નંસાડ રોડની સોસાયટીમાં કૃત્રિમ નદી વહેવા લાગી। હવામાન વિભાગની આગાહીના ભારે વરસાદને લઈ સુરત શહેર સહિત જિલ્લાના વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે। ત્યારે કામરેજ વિસ્તારના દાદા ભગવાન નંસાડ રોડ પરની મોટાભાગની સોસાયટીના રહીશોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી સહિતના સામાનને ભારે નુકસાન થયું છે। કામરેજની શ્રી વ્રજનંદની, વૈકુંઠધામ, કૃષ્ણા પાર્ક, રાધિકા સોસાયટી, શ્રી વિલાસ સહિત અસંખ્ય સોસાયટી વરસાદી પાણીને લઈ અસરગ્રસ્ત થઈ છે। રાધિકા સોસાયટીના રહીશ એવા 70 વર્ષીય નમુબેન બાઘાભાઈ વેરડિયા નામની મહિલાને લકવાની અસર થતાં સોસાયટીમાં પાણી ભરેલા હોય સોસાયટીવાસીઓ બીમાર મહિલાને 3 ફૂટ પાણી ભરેલા માર્ગ પરથી ખાટલામાં ઉછીને અંદાજિત 1 કિલોમીટર દૂર સારવાર માટે ઉભેલી 108માં લઈ જવાની નોબત આવી હતી। પાણી ભરાતા વીજળી ડૂલ થતાં અંદાજિત 700 જેટલા ઘરના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ બધી સોસાયટીઓમાં છેલ્લા 3 દિવસથી સતત પાણી ભરેલું હોવા છતાં પણ તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા કોઈપણ મુલાકાત લેવામાં આવેલ ન હતી તેવું ત્યાંના રહીશો દ્વારા જાણવા મળેલ। તેમજ લોકોને ખાવાની અને પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ હતી। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ફ્રૂટ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રવીણ ભટ્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, કામરેજ, સુરત। આપનું નામ? ભાનુબેન। શું છે પરિસ્થિતિ? પરિસ્થિતિ એટલી કે અમે બીમાર છીએ તો અમારે જવું છે હોસ્પિટલ તો જઈ શકીએ નથી। વરસાદી પાણી કેટલા દિવસથી ભરાય? આ 3 દિવસથી આમને છે પોઝિશન। છોકરા સ્કૂલે નથી જઈ શકતા, દૈણા દરવા જવા, દૂધ લેવા જવા, કોઈ પ્રોબ્લેમ એટલું બધું છે। શું સહાયની આશા રાખો છો? સહાયની એટલી કે આમ કઈક તંત્ર હવે જાગે અને આ કઈક પાણી ઉતરે, અમે એ જ માગીએ છીએ। તમારું નામ? મારું નામ જેડી કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી। શું પરિસ્થિતિ છે અહીંયા સોસાયટીમાં પાણી ભરાય છે એના વિશે શું કહેશો? આજે કામરેજ વિસ્તારમાં વ્રજનંદની અને એવી ઘણી બધી સોસાયટીઓ છે, એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવ્યા છે અને લગભગ આ વિસ્તારની 25 સોસાયટી અત્યારે પાણીમાં તરબોળ છે। સરકાર દ્વારા તો અત્યાર સુધી તો અહીંયા કોઈ આવ્યું નથી। અમે કાલે સાંજે પણ અહીંયા વ્રજનંદની અંદર અને વૈકુંઠધામ, ગોકુળધામ, રાધિકા એમાં વિઝિટ કરી હતી। કાલે તો થોડુંક ઓછું હતું, પણ આજે રાતના વરસાદને હિસાબે ખૂબ મોટું પ્રમાણમાં પાણી આવ્યું છે। સોસાયટીના કેટલા ઘરો અસરગ્રસ્ત છે? લગભગ તો આ સોસાયટીના તમામ રહીશો અસરગ્રસ્ત છે અને અહીંથી ઘણા તો સ્થળાંતર પણ કરી ચૂક્યા છે। સરકાર દ્વારા કઈ રીતે ખરેખર તો આનું તાત્કાલિક ધોરણે સર્વે થવો જોઈએ અને જે લોકોને અહીંયા નુકસાન થયું છે એમને સહાય મળવી જોઈએ। કારણ કે તમે જોઈ શકો છો કે આ ખાડીનું પાણી છે અને ખેતરાવ પાણી છે। ખાડીની અંદર દર વર્ષે ફ્રી મોન્સૂન કામગીરી થતી હોય, પણ આ વર્ષે અમે ક્યાંય આ વિસ્તારની અંદર ફ્રી મોન્સૂનની કામગીરી જોઈ નથી અને લગભગ થઈ પણ નથી। એના કારણે અત્યારે રહીશો ભોગ બન્યા છે। કોઈ આગેવાન તપાસમાં નથી આવ્યા। હવે જ્યારે આ લોકોને અત્યારે જરૂર હોય ત્યારે લોકોના પડખે ઉભા રહે એ સાચા પ્રતિનિધિ, બાકી તો મત લેવા માટે બધા જ પ્રતિનિધિઓ આવતા હોય।